નમસ્કાર. ચારુતર વિદ્યામંડળ યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ અને ચારુતર વિદ્યામંડળના અધ્યક્ષ શ્રી ભીખુભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ CVM યુનિવર્સિટીની ADIT કોલેજ ખાતે આજે ઇન્ટરનેશનલ કોન્ફરન્સ ઓન સિનર્જેટિક ડેવલપમેન્ટ થ્રુ સ્માર્ટ ટેકનોલોજી, સસ્ટેનેબિલિટી અને ડિજિટલ ટ્રાન્સફોર્મેશનનું જ્યારે આયોજન થવા જઈ રહ્યું હોય ત્યારે અમારા માટે એક આ ગૌરવની લાગણી છે. ચારુતર વિદ્યામંડળ યુનિવર્સિટી હંમેશા એકેડેમિક્સ માટે, ક્વોલિટી એજ્યુકેશન માટે કટિબદ્ધ છે, ત્યારે હવે અમે રિસર્ચમાં પણ નેશનલી અને ગ્લોબલી રિકગ્નાઇઝ થાય એ માટેનો એક આ પ્રયત્ન છે. આજની કોન્ફરન્સમાં 300થી વધુ ડેલિગેટ્સ દેશ વિદેશમાંથી અધ્યાપકોના રૂપમાં, વિદ્યાર્થીઓ, રિસર્ચર્સ અને વધારાનું ખાસ કે ઔદ્યોગિક એકમોના પ્રતિનિધિ પણ આ કોન્ફરન્સમાં ભાગ લઈ રહ્યા છે. સમગ્ર 2 દિવસ દરમિયાન ટેકનિકલ સેશન્સ, પેનલ ડિસ્કશન્સ અને આ જે સ્માર્ટ ટેકનોલોજી છે એને પર્યાવરણ હોય, સમાજ ઉત્થાન હોય કે લોકોની જે સુચારું જીવન હોય એને સારું બનાવવા માટે કેવી રીતે ઉપયોગ થઈ શકે એ માટે વધારે ભાર મૂકવામાં આવ્યો છે. આજે ઇન્ડસ્ટ્રી 5.0ની વાત કરીએ, રોબોટિક્સની વાત કરીએ કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની વાત કરીએ તો એનો દરેક ક્ષેત્રોમાં સારામાં સારો ઉપયોગ કરી આપણો દેશ 2047માં એક વિકસિત દેશ બને અને સમગ્ર વિશ્વનું પર્યાવરણ જળવાઈ રહે, જેથી આપણે સૌ શુદ્ધ હવા, શુદ્ધ પાણી અને શુદ્ધ ખોરાક મેળવી શકીએ. ટેકનોલોજીનો સંયમપૂર્વક ઉપયોગ કરવા માટે આ બંને દિવસ અમે દેશ વિદેશમાંથી ખ્યાતનામ નિષ્ણાતોને પણ બોલાવ્યા છે, જે રિસર્ચર્સ, વિદ્યાર્થીઓ અને અધ્યાપકોને માર્ગદર્શન આપશે. ઇન્ડસ્ટ્રીના પ્રોફેશનલ પણ પોતે પોતાના પ્રોડક્ટ્સ, પોતાની પ્રોસેસ અને પોતાના જે પણ એચિવમેન્ટ્સ છે તેનું પણ નિદર્શન વિદ્યાર્થીઓ સમક્ષ કરશે. મને આશા છે કે ચારુતર વિદ્યામંડળ યુનિવર્સિટી જે જ્ઞાન, વિજ્ઞાન અને પ્રજ્ઞાનના મોટો સાથે આગળ વધી રહી છે, તો આ પ્રકારની કોન્ફરન્સ દ્વારા અમને વધારે વેગ મળશે.